નમસ્કાર. ભારતના શાસનની વાત આવે એટલે ઘણા બધા નામ અને પદ મનમાં આવે, બરાબર? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સેનાના વડા. આખરે આ બધા કોણ છે અને એમનું કામ શું છે? ચાલો આજે આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ આ લિસ્ટ. લાગે છે ને કે કેટલું બધું યાદ રાખવાનું? આટલા બધા પદાધિકારીઓ. પણ ગભરાવાની જરૂર નથી. આપણે આ આખી યાદીને ટુકડે ટુકડે સમજીશું એટલે બધું જ સ્પષ્ટ થઈ જશે. તો સવાલ એ છે કે આ બધા લોકો છે કોણ? અને એનાથી પણ મોટો સવાલ, આ બધા ભેગા મળીને આટલા મોટા દેશનું શાસન કેવી રીતે ચલાવે છે? આ માત્ર નામોની યાદી નથી, આ એક આખી સિસ્ટમ છે. ચાલો આ સિસ્ટમને જ આજે ખોલીને જોઈએ. સારું, તો સૌથી પહેલા વાત કરીએ એ પદોની જે આપણા દેશના શાસનનો પાયો છે. સમજી લો કે આ દેશના કોર લીડરશિપ છે, જેના પર આખું માળખું ટકેલું છે. તો સૌથી ઉપર આવે છે રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુ. એ દેશના પ્રથમ નાગરિક અને સેનાના સર્વોચ્ચ કમાન્ડર છે. પછી આવે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, જેઓ સરકારના વડા છે અને દેશના રોજબરોજના